તો હેલો મિત્રો, સ્વાગત છે તમારા બધાનો આપણા નવા વ્લોગમાં। પહેલા વ્લોગમાં તમે બધા જોયું હતું કે આપણે દ્વારકા નારિયેળ ફરવા પહોંચી ગયા હતા અને પહેલો વિડીયો ત્યાં પૂરો કરી નાખ્યો હતો। તે વિડીયો બહુ લાંબો થઈ ગયો હતો, એટલે આપણા પાર્ટ 2માં તમારા બધાનું સ્વાગત છે। અને જુઓ મિત્રો, ખેતરમાં વિદેશી પક્ષીઓ આવ્યા છે ઘણા બધા છે। આમ વિડીયોમાં તમને દેખાતા નથી, પણ આમ ઘણા બધા અહીંયા પક્ષીઓ હતા। જુઓ મિત્રો, તો જુઓ મિત્રો, અહીંયા આપણા નારિયેળ પાણી કટિંગ થઈ રહ્યા છે। આપણી ગાડી છે, અહીંયા આપણી ગાડીમાં નારિયેળ પાણી ભરવાના છે। આપણે નારિયેળ ભરી નીકળી જવાનું છે। અને મિત્રો જુઓ, આ પવન ચક્કી આપણે વિડીયોમાં આગળ દેખાડશું પવન ચક્કી કેવી રીતે સ્થાપિત કરે છે। આગળ વિડીયોમાં એક ઠેકાણે પવન ચક્કીનું કામ ચાલુ હતું, તેનો વિડીયો પણ આગળ આવશે વિડીયોમાં, તો જોજો મિત્રો, આગળ બના રહેજો છેલ્લે સુધી। તો મિત્રો જુઓ, નારિયેળના ઝાડમાંથી નારિયેળ કેવી રીતે નીચે ઉતારવામાં આવે છે। આ રીતના દોરી બાંધીને નીચે ઉતારવામાં આવે છે નારિયેળ। અને જુઓ મિત્રો, આ છે જીરાની ખેતી। આ બધું જીરુંનું વાવેતર છે, જ્યાં સુધી દેખાય ત્યાં સુધી જીરાનું જ વાવેતર છે મિત્રો, જુઓ। અને હવે આપણી ગાડી ભરાવાની ચાલુ થવાની છે, થોડાક જ નારિયેળ છે। તો જુઓ મિત્રો, કેવી રીતે આ નારિયેળ ઉતરે છે જોઈ લો। અને આ રહી આપણી ગાડી। હા ભાઈ, નારિયેળ ઉતારે છે, નારિયેળ કાપવા વાળા। તો જુઓ મિત્રો, નારિયેળ કેવી રીતે સમા થાય છે તે જોઈ લો। એક એક કરીને એના દાંડલા કાઢવા પડે છે, ચોખ્ખા કરવા પડે છે નારિયેળ। તો જુઓ મિત્રો, વિદેશી પક્ષી ખેતરમાં આવ્યા છે। ના ભાઈ, નારિયેળ કાપવાવાળા। તો મિત્રો, આપણે જુઓ ત્રીજી લોકેશન પર આવી ગયા છે। અહીંયાથી પણ આપણે થોડા ઘણા નારિયેળ કાપીને લઈ જવાના છે। આપણી ગાડીમાં પડી છે અને આ ચાકડી ગાડી ભરવાના છે। જુઓ મિત્રો, હવે આપણે ફરીથી હાઈવે પર નીકળી ગયા છે બીજી જગ્યાએ નારિયેળ ભરવા જવા માટે। જુઓ મિત્રો, તો જુઓ મિત્રો, ફાઇનલી આપણે દ્વારકા સિટીમાં પહોંચી ગયા છીએ। દ્વારકા સિટી છે, જો દ્વારકાનું મંદિર દેખાતું હોય તો તમને। અને આપણે ગામડામાં પહોંચી ગયા છે, જ્યાંથી ફાઇનલ ગાડી લોડિંગ થવાની છે। અહીંથી નારિયેળ ભરીને હવે નીકળી જ જવાનું છે। આ છેલ્લી લોકેશન છે આપણી। અને જો આપણે લોડિંગ કરતા હતા, આ રહી આપણી ગાડી। ફાઇનલી આપણે અહીંથી ગાડી લોડિંગ કરીને નીકળી ગયા છે। ઓખાવાળો રસ્તો છે, ઓખા બેટ દ્વારકાવાળો રસ્તો બની ગયો છે। પાછલી વખત અમે આવ્યા હતા ત્યારે આ રસ્તાનું કામ ચાલુ હતું। જુઓ મિત્રો, આ કયું બંદર છે તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો। અહીંથી નીકળી ગયા છે, જુઓ મિત્રો।
હોડી જો કેટલી બધી હોડી બોટ દ્વારકા સિટી બહાર નીકળી ગયા છે. અહીંયાથી આગળથી દ્વારકા મંદિર તરફ જવાનો રસ્તો આવશે. સિટી આવી ગઈ એટલે દ્વારકા મંદિર તરફ જોવે છે. પાર્કિંગ બધી જોવે છે. કે આવવાનું થાય આ બાજુ ચાલુ જ રહે હવે. અહીંયા હમણાં એક્સિડન્ટ જેવું ખબર હોય તો બસનું અને 3-4 વ્હીલ જુઓ મિત્રો, અહીંયા બાજુનું ખેતર દેખાય છે, ત્યાં સકડી બનવાની છે. આપણે પવન ચક્કી બતાવી આગળ મિત્રો. જો આ કેટલા બધા વાહનો માંગરોળની ગાડી લાગે. જો આપણી કેટલી જગ્યા છે. જો એક પવન ચક્કીની પાછળ કેટલા માણસ મહેનત હોય છે તમે મિત્રો જોઈ શકો છો. કેમેરામાં નહીં દેખાતા કેટલા કન્ટેનર અને કેટલી બધી માણસો હતા. જો મિત્રો આપણે હર્ષિદી માટે પહોંચી ગયા છે. સામે દેખાય છે કે હર્ષિદી માતા મંદિર છે, ત્યાં પર્વત આવેલો છે તે છે. જુઓ મિત્રો, આ નદી આવે છે તો મિત્રો આપણે જ્યાં નારિયેળ ખાલી કરવાનું છે તે પાર્ટીને ફોન આવી રહ્યો છે. તો હવે આપણે અહીંથી વિડીયો બંધ કરશું અને ગાડી આપણને જરાક ધ્યાન દેશું. મારો વિડીયો જોવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. મળીએ આગળના નવા વિડીયોમાં.